તો જીએસટી ઘટ્યા બાદ ઓટો ઇન્ડસ્ટ્રીમાં બમ્પર વેચાણ થયું અને એક જ મહિનામાં રાજ્યમાં 2.32 લાખ વાહનોનું વેચાણ થયું છે। જ્યાં રાજ્યમાં તહેવારો બાદ પણ ગત વર્ષની સરખામણી આ વર્ષે કારના વેચાણમાં 42.36%નો વધારો જોવા મળ્યો। ગત વર્ષે નવેમ્બર માસમાં 25,359 કાર વેચાઈ હતી, જ્યારે આ વર્ષે 36,101 કાર વેચાઈ છે। આ ઉપરાંત ટુ વ્હીલર વાહનોના વેચાણમાં પણ 17.21%નો વધારો જોવા મળ્યો છે। ગત વર્ષે 1.47 લાખ ટુ વ્હીલર સામે આ વર્ષે 1.72 લાખ ટુ વ્હીલરનું વેચાણ થયું છે। આના કારણો જોઈએ તો એક જીએસટી છે, જીએસટીની મોમેન્ટમ બની રહી છે। ગુજરાતમાં યુઝ્યુઅલી દિવાળી પછી પણ લોકો ખરીદવાનું પ્રિફર કરતા હોય છે, કારણ કે ટ્રેડર્સ કોમ્યુનિટી મોટી છે, તો દિવાળીમાં એ બિઝી હોય અને પછી ફરવા ઘણા જવાનો પણ અહીંયા એક ટ્રેન્ડ છે, તો એના પછી પણ ખરીદી થતી હોય છે। એક છે રૂરલ ડિમાન્ડ પણ બહુ સારી છે, રૂરલના અંદર એઝ કમ્પેર ટુ અર્બન થોડું વધારે સ્ટ્રોંગ ડિમાન્ડ છે। તો આ બધા ફેક્ટર્સ એવા છે કે જે ઓટોમોબાઈલ્સને આટલી ગતિ આપી રહ્યું છે।